તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં તો છો ને? આજનો વ્લોગ આપણે ચાલુ કર્યો છે, તો વિડીયો અંત સુધી બના રહેજો. નવા હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે ફરીને આપણે આવ્યા છીએ આપણા તળાવે, અને તળાવે પાણી જોવા આપણે આવ્યા છીએ કે પાણી બે દિવસ થઈ ગયા એટલે પાણી તળાવ ભરાઈ ગયું છે કે નહીં, તો આપણે જોવાનું છે. અને પછી આમ જોવા સાંજનું વ્યૂ છે ને થોડુંક મસ્ત એવું આવે છે, તમે જોવા આમ જો અત્યારે વાદળ છે ને ભાઈ, આમ જો ગમ ઘોરી ગયું છે અત્યારે. આમ જો વરસાદ આવે ને એવું થઈ ગયું છે, અને સાંજ પડી ગઈ છે એટલે લગભગ રાતે વરસાદ આવશે લગભગ એવું લાગે છે. કેમ કે તમે વાદળ જો તો તમને લાગે કે નહીં વરસાદ આવે એવું. અને વરસાદ ભાઈ જો આવી જાય ને તો સારું, કેમ કે અત્યારે વરસાદ નથી આવતો ને તો અમારે ખડ ને બધી મોલાતે ફૂંકાવા માંડી છે. તો આ તળાવમાં તો પાણી આવે છે નહીં ભાઈ, અમારે જે રેગલ ચાલુ છે ને ઉપરથી પાણી જે આવે ને એ પાણી અત્યારે ફરીને આવી રહ્યું છે, એટલે એ પાણી તો અત્યારે ચાલુ જ છે. અને જે વરસાદનું પાણી આવે ને તો મોલાજ છે, જે આ બધું ઘર છે એ ફૂંકાતું હોય ને ભાઈ, લીલું થઈ જાય. તો વરસાદ આવી જાય ને તો બહુ સારું. અને અહીં કે તમે જો તળાવ છે ને ભાઈ આખું અત્યારે ભરાઈ ગયું છે, કેમ કે પાણી 2-3 દિવસથી ચાલુ છે વેગળનું, એટલે તળાવ છે ને ભાઈ આખું ભરાઈ ગયું છે અત્યારે. અને આપણે આવ્યા છીએ ભાઈ અહીંયા તળાવે, કેમ કે ઘડીક આજ તો આખો દી ટાઈમ નથી મળ્યો ને એટલે વિડીયો આખા દીનો નથી બનાવેલો, અને એક તો કામ હોય ને એટલે ભાઈ આપણે વિડીયો શૂટ નથી કરતા. પણ હવે સાંજે આપણે ગયા છીએ અહીંયા, અને હવે તમને આંકા જે આવ્યું ને એ તો તમને દેખાડી દીધું તળાવ, પણ જે આંકા બીજું તળાવ છે ને એ તમને દેખાડું કે એ કેટલું ભરાઈ ગયું છે. અને તો ચાલો આપણે ના જઈ અને જોઈ. તો આની પર તમે જુઓ ભાઈ, આ તળાવ છે ને જે એ અત્યારે માથું ઢગ ભરાઈ ગયું છે. અને તમે જુઓ ને કાંઠે પાણી ઠેઠવી એવું છે. પહેલાં છે ને આની દૂર હતું અને આમાં પાણી થાવ ઓછું હતું, અને અત્યારે તમે જુઓ ને આખું ટોચ તળાવ ભરાઈ ગયું છે. તો આમ જુઓ તમે આખું તળાવ છે ને, આ ભાઈ છે ને એ આંકા જે તમને દેખાડ્યું ને એ હર ગયેલી છે. અમારા જ્યાં ગામનું પાણી વધારે હોય ને તો નીકળી જાય. અને આ છે ને મેન તળાવ છે અમારું, આખા ગામનું મેન તળાવ, એટલે આ તળાવ ભાઈ ભરાઈ ગયું છે. અને જે પાણી આવે ને એ તમને મેં દેખાડ્યું કે આમથી પાણી આવશે, અને વધારે પાણી હોય ને તો આમ વયું જાય, આંકા પાણી વયું જાય. તો અહીંયા આપણે જઈએ છીએ ને અહીંનો નજારો છે ને એકદમ અદ્ભુત નજારો છે. અને સાંજનો સમય છે એટલે બહુ મજા આવે, એટલે ઘરે આંકા ભાઈ આપણે વિયાવી. અને આજ કેમ કે વિડીયો શૂટ કર્યો નહોતો ને ભાઈ, એવો ભાઈ બીકી ગયો, અહીંયા કંઈક પડ્યું હતું ને તો મેં ગુહેરું પશુ છે હું એમ કરીને આપણે બીકી ગયા, એટલે આવું બધું થતું હોય ભાઈ. અને જો
અહીંયા છે ને ભાઈ આપણે તળાવનું બધું વ્યૂ જોઈ લીધું અને કેટલું તળાવ ભર્યું છે એ જોઈ લીધું, કેમ કે આખું તળાવ ભરાઈ ગયું છે અને હવે કાંઈ ટેન્શન જેવું છે નહીં, કેમ કે વરસાદ આવશે ને તો વધારે ભરાઈ જશે અને જો વરસાદ આવવાની તૈયારી છે એટલે અહીંથી હવે આપણે જવાનું છે ઘરે અને વરસાદ ન આવે ને પહેલાં આપણે વ્યા જઈને, કેમ કે આપણે પલવાનું થશે. તો આ વિડીયોમાં એટલું જ, તેમ મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી બધાને જય માતાજી, અને નવા હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો.